નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રે બે અલગ-અલગ વિસ્તારમાં અકસ્માત સર્જાયા। અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રે બે અલગ-અલગ વિસ્તારમાં અકસ્માત થયા હતા, જેમાં 6 થી વધુ વાહનોને નુકસાન થયું છે અને એક વ્યક્તિને ઈજા થઈ હોવાની વિગત પણ સામે આવી રહી છે। આ બનાવમાં મોડી રાત્રે એઈસી બ્રિજ પાસે થાર અને વેગેનાર કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બંને કાર પલટી ખાઈ ગઈ હતી અને વાહન ચાલકોને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના એઈસી 4 રસ્તા પાસે આવેલા બ્રિજ પાસે થાર અને વેગેનાર કારનો અકસ્માત થયો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ ખૂબ હતી અને બંને કાર અથડાયા બાદ તે પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે કારમાં બેઠેલા લોકોને ઈજા થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે।